ભાવનગર કે જ્યાં બુધેલ ગ્રામ પંચાયત કચેરીની બહાર તલાટીની રાહ જોઈને લોકો બેસી રહ્યા। બુધેલ ગામમાં આ સ્થિતિ છેલ્લા કેટલાય દિવસથી છે। દાવો એવો કરવામાં આવ્યો છે કે બુધેલ ગામમાં અંદાજે 1 મહિનાથી કર્મચારી આવતા નથી। ગ્રામજનો પંચાયત કચેરીની બહાર જ બેસી રહે છે, જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેમ કે અહીંયા જ્યારે તેઓ દાખલા કાઢવવા માટે આવે છે તો તેમને પાછું ફરવું પડે છે, કેમ કે અહીંયા તલાટી છેલ્લા 1 મહિનાથી ગાયબ છે અને એટલે ગ્રામજનોને રોજ ધક્કા ખાવા પડે છે। 1 મહિનેથી હું ધક્કા ખાઉં છું કાયમિક। મારે આ હકનો દાખલો જોવે છે, એટલે દાખલો કાંઈ મળતો નથી। કાયમિક ધક્કા ખાઉં છું ભાઈ। હું ખેતીવાડીના કામ હોય તો અહીં આવી આયા 2 વર્ષ થયા, વહીવટદાર તો કોઈ ડોકાણા જ નથી, પણ તલાટી મંત્રી છેલ્લા 1 મહિનાથી આયા હાજર રહ્યા નથી। ગામમાં પાણીની સમસ્યા, અત્યારે સ્કૂલ ખુલ્લી છે, સ્કૂલ માટે દાખલા જોવે તો એ દાખલા કંઈ કોઈ ભાઈ ભાવનગર હોસ્ટેલ આંકે છે, તો એ લોકો સાહેબ એમ કહે કે આ આવો, તમે સહી સિક્કા કરાવો તો ભાવનગર આવો। મુશ્કેલી ગામમાં ખૂબ છે, કારણ કે પાણીની બહુ તકલીફ છે, બહુ પાણી બગડે છે ગામમાં, અને સાફ સફાઈ કંઈ ગામમાં થઈ નથી, કે એની હિસાબે ગંદકી ફેલાણી છે। આપના દ્વારા જે માહિતી મળી છે એ અન્વયે અમે એની તપાસ કરાવીશું અને તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસેથી તાત્કાલિક અત્યારે અહેવાલ મેળવીશું। આ જે તલાટી કમ મંત્રી છે એના ઉપર ઓલરેડી તપાસની કાર્યવાહીના અમે આદેશ આપેલા છે અને એની તપાસની કાર્યવાહી ચાલુ છે। તપાસના અંતે જો આ હકીકત છે, સત્ય માલુમ પડશે તો એમને શિસ્ત અને અપીલના નિયમ અન્વયે એમના ઉપર યોગ્ય પગલાં લેવામાં આવશે અને એમને શિક્ષા કરવામાં આવશે।